पेज नंबर 302 श्री राम। विश्वामित्रु चलन नित चहि, राम सप्रेम विनय बस रहि। दिन दिन सय गुण भूपति भाऊ, देखी सरा महामुनि राऊ। विश्वामित्रजी नित्य जवा ઈચ્છે છે, પરંતુ રામચંદ્રજીના સ્નેહ અને વિનયને વશ થઈ રોકાઈ જાય છે। દિન પ્રતિદિન રાજાનો 100 ગણો ભાવ જોઈને મહામુનિરાજ વિશ્વામિત્રજી એમની પ્રશંસા કરે છે। માગત બીદા રાવ અનુરાગે, સુતન સમેત ઠાડ બે આગે। નાથ सकल संपदा तुम्हारी, मैं सेवकू समेत सुत नारी। અંતે જ્યારે વિશ્વામિત્રજીએ વિદાય માગી ત્યારે રાજા પ્રેમમગ્ન થઈ ગયા અને પુત્રો સહિત સામે ઊભા રહી ગયા। હે નાથ, આ બધી સંપદા આપની છે, હું તો સ્ત્રી પુત્રો સહિત આપનો સેવક છું। કરબ સદા લરી કન પરે છોહું, દર્શનો દેત રહબ મુનિ મોહું। અસ કહી રાવ સહિત સુતરાની, પરે ઉચરણ મુખ આવન બાની। હે મુનિ, છોકરા ઉપર સદા સ્નેહ રાખતા રહેજો અને મને પણ દર્શન આપતા રહેજો। આમ કહીને પુત્રો અને રાણીઓ સહિત રાજા દશરથજી વિશ્વામિત્રજીના ચરણોમાં પડી ગયા। તેમના મુખમાંથી વાત નથી નીકળતી। दीन्ही अशीष विप्र बहु भाती, चले न प्रीति रीति कही जाती। राम सप्रेम संग सब भाई, आय सुपाई फिरे पहुँचाई। ब्राह्मण श्रेष्ठ विश्वामित्रजीए घणी जातना आशीर्वाद आप्या અને તેઓ ચાલી નીકળ્યા। પ્રીતિની રીતિ કહી નથી શકાતી। બધા ભાઈઓને સાથે લઈને શ્રીરામજી પ્રેમ સાથે તેમને વળાવી અને આજ્ઞા પામીને પાછા વળ્યા। રામ રૂપ ભૂપતિ ભગતિ, બ્યાહુ ઉછાહુ અનંદુ। જાત સરાહત મન હિ મન, મુદિત ગાધિ કુલ ચંદુ। ગાધી કુળના ચંદ્રમાં વિશ્વામિત્રજી ઘણા હર્ષ સાથે શ્રી રામચંદ્રજીના રૂપ, રાજા દશરથજીની ભક્તિ, વિવાહ અને ઉત્સાહ અને આનંદને મનમાં ને મનમાં વખાણતા જતા હતા। બામદેવ રઘુકુલ ગુર જ્ઞાની, બહુરી ગાધી સુત કથા બખાની। સુની મુનિ સુજ સુમન હિમન રાઉ, બરનત આપન પુણ્ય પ્રભાવ। વામદેવજી અને રઘુકુળના ગુરુ જ્ઞાની વશિષ્ઠજીએ ફરી વિશ્વામિત્રજીની કથા વખાણીને કહી। મુનિનો સુંદર યશ સાંભળીને રાજા મનમાં ને મનમાં પોતાના પુણ્યોના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા। અસ્તુ।